નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે રેલવે દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ અને ITI માંગવામાં આવ્યું છે। અને ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 32,438 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની એજ છે તે 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધી હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન રેલવે દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રેલવે દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે સાથે આપણે નોટિફિકેશન પણ જોઈશું અને તેમાં પણ જે માહિતી આપવામાં આવેલી છે તે પણ આપણે જોઈશું। તો મિત્રો, આપણે આવી ગયા છે રેલવે ગ્રુપ ડીની ભરતી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે રેલવે ગ્રુપ ડી ભરતી 2024-25। ઓર્ગેનાઇઝેશન બોડીનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે RRB દ્વારા ગ્રુપ ડીની ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેમાં પોઇન્ટમેન, ત્યારબાદ આસિસ્ટન્ટ ટ્રેક મેશિન, આસિસ્ટન્ટ બ્રિજ ટ્રેક મેન્ટેનર, આસિસ્ટન્ટ પીવે, ત્યારબાદ આસિસ્ટન્ટ CNW, આસિસ્ટન્ટ TRD, આસિસ્ટન્ટ SNT, આસિસ્ટન્ટ લોકોસેટ ડીઝલ, આસિસ્ટન્ટ લોકોસેટ ઇલેક્ટ્રિકલ, આસિસ્ટન્ટ ઓપરેટર, આસિસ્ટન્ટ TLAC, આસિસ્ટન્ટ વર્કશોપ, એમ કુલ મળીને ટોટલ 32,438 વેકેન્સી ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો અને સાથે સાથે નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ NCAનું તમને સર્ટિફિકેટ હોય તો તમને તેમાં પ્રાયોરિટી આપવામાં આવશે। વાત કરીએ એજ લિમિટની તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। નેશનાલિટીની વાત કરીએ તો ઇન્ડિયન સિટીઝન બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે ST, SC, PWD, વુમન, એક્સ સર્વિસમેન, માઇનોરિટી EBC માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો કોમ્પ્યુટર બેઝિસ ટેસ્ટ એટલે કે CBT તમારે લેવામાં આવશે। તેમાં ટોટલ 100 માર્ક્સનું તમારું પ્રશ્ન હશે। તેમાં મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ, જનરલ સાયન્સ, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર આ તમારું સિલેબસ છે, તેમાંથી તમને પ્રશ્ન પૂછાશે। ટોટલ 100 પ્રશ્ન છે તે તમારે 90 મિનિટમાં પૂરા કરવાના રહેશે અને જે પણ તમારો માર્ક્સ ખોટો પડશે તેના 0.25 માર્ક છે તે કપાશે। ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે લેફ્ટ કેરી એટલે કે તમને 35 કિલો વજન ઉપાડીને 100 મીટર ચાલવાનું રહેશે 2 મિનિટમાં। ત્યારબાદ રનિંગ છે તે 1000 મીટર રનિંગ રહેશે 4 મિનિટ અને 15 સેકન્ડમાં। વાત કરીએ તેની સામે ફિમેલ માટે નહીં શારીરિક કસોટીની તો તેમાં 20 કિલો વજન ઉપાડીને 100 મીટર તમારે 2 મિનિટમાં ચાલવાનું રહેશે। ત્યારબાદ 1000 મીટરની દોડ છે તે તમારે 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે જ્યારે પણ તમે CBT અને PET પાસ કરશો ત્યારે। ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમને સિલેક્શન મળશે। સેલરી અને બેનિફિટની વાત કરીએ તો અહીં ઇનિશિયલી પે છે તે તમારે 18,000 પર મંથ છે, પણ ઇન હેન્ડ તમને 22,500 લઈને 25,380 સુધી મળવાપાત્ર રહેશે અને સાથે સાથે ઘણા બધા બેનિફિટ છે તે પણ મળવાપાત્ર રહેશે, જે તમે અહીં જોઈ શકો છો। ડ્રેસિંગ અલાઉન્સ, હાઉસ રેન્ટ અલાઉન્સ જે પણ તમને મળવાપાત્ર રહેશે તે બધા। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો તેના સ્ટેપ બાય સ્ટેપ અહીં ગાઈડ આપેલી છે, તેના પર જોઈને તમે એપ્લાય કરી શકો છો। પહેલાં તમારે RRBની વેબસાઇટ ઉપર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારી ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે, બેઝિક ડિટેલ, જેમાં અહીં જન્મ તારીખ, ફાધર નેમ, મધર નેમ, આધાર કાર્ડ નંબર, સ્ટેટ જે પણ તમને લાગુ પડતું હોય તે બધું ભરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ તમે રજિસ્ટ્રેશન કર્યું છે તેનું લોગિન અને ID પાસવર્ડ હોય તેના તમારે પાછું લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ તેમાં બધી બીજી પાર્ટ 2માં જે પણ ડિટેલ હોય એજ્યુકેશન ક્વોલિફિકેશન, કેટેગરી, જેન્ડર, નેશનાલિટી તે બધી તમારે તેમાં પૂરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારું ઝોન સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે।
અપલોડ ફોટોગ્રાફની સાઇઝ છે તે અહીં આપેલી છે 35 mm થી લઈને 45 mm, એટલે કે લગભગ 20 થી 50 KB સુધીનો ફોટો તમે અપલોડ કરી શકશો. બધી ડિટેલ અહીં આપેલી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તમારી એપ્લિકેશન ફી છે તે ભરી દેવાની રહેશે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ ભરી શકો છો, અને ઓફલાઈન તમે SBI ચલણ અથવા તો પોસ્ટ ઓફિસના ચલણથી પણ ભરી શકો છો. ત્યારબાદ વાત કરીએ જનરલ અને OBC માટે 500 રૂપિયા જે ફી છે તે 400 રૂપિયા તમને રિફંડ મળશે જ્યારે તમે CBD પાસ કરશો, અને એક સર્વિસમેનને 250 રૂપિયા છે તે બધા પાછા મળશે જ્યારે તમે CBD પાસ કરશો ત્યારે. ત્યારબાદ તમારે સબમિશન કરી દેવાનું રહેશે અને જોઈ લેવાનું રહેશે. કોઈ પણ ભૂલ હોય તો તમારે તે સુધારી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે અને સાચવી રાખવાનું. જ્યારે પણ તમને કોલેટર એટલે કે એડમિટ કાર્ડ આવે ત્યારે ડાઉનલોડ કરીને તમારે એક્ઝામ દેવાની રહેશે. વાત કરી એપ્લાય લિંકની, તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એપ્લાય લિંક પણ મળી જશે અને નોટિફિકેશન લિંક પણ મળી જશે, અને નોટિફિકેશન તમે સારી રીતે વાંચીને જ પછી એપ્લાય કરજો. તો હવે આપણે જઈશું તેના નોટિફિકેશન ઉપર એની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો આપણે આવી ગયા છે વેસ્ટર્ન રેલવે દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તે માહિતી અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો આ લેટર છે તે 18/12/2024ના દિવસે થયેલો છે, એટલે આ તાજો જ લેટર છે. અને તમે અહીં જોઈ શકો છો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેની ડિટેલ અહીં આપેલી છે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ, વડોદરા, આપણા 4 સેન્ટર છે ગુજરાતમાં, એમાં ભરતી થવાની છે. અહીં તમને આસિસ્ટન્ટ વર્કશોપ, SND પોસ્ટ વાઇઝ તમને અહીં જે પણ ઝોન છે તેમાં તમને અહીં જોવા મળશે ભરતી. તો મિત્રો અહીં ગ્રાન્ડ ટોટલ અહીં તમે જોઈ શકો છો 32,438 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી અને સારી રીતે વાંચી લેજો, કેમ કે આ નોટિફિકેશન છે તે 18/12/2024ના રોજ આવેલું છે, તાજેતર નોટિફિકેશન છે, તો જરૂર આ વાંચી લેજો. તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.